આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર સુરક્ષા દેશની સલામતી સાથે જોડાયેલી હોવાનું જણાવ્યું. નવી દિલ્હીમાં ગઈકાલે સાયબર છેતરપિંડીને નાબૂદ કરવા અને તેના સમગ્ર માળખાને તોડી પાડવા અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે કહ્યું, સરકારે દેશમાં સાયબર ગુનાને નાબૂદ કરવા ઘણી પહેલ શરૂ કરી છે. તેમણે ઉમેર્યું કે ભારતીય સાયબર ગુના સંકલન કેન્દ્ર I4C સાયબર ગુના સામે એક મહત્વનું મંચ બની ગયું છે. તેમણે દેશવાસીઓમાં સાયબર સુરક્ષા અંગે વધુ જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને નેશનલ વિધાન એપ્લિકેશન નેવાની તાલીમ અપાઈ. નેવા સેવા કેન્દ્ર ખાતે યોજાયેલી તાલીમ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું, મંત્રીઓની કામગીરી વધુ સરળ બને તે માટે આ એપ્લિકેશન ઉપયોગી બનશે. વિધાનસભાનું સમગ્ર કામ ઓનલાઈન કરાયું હોવાથી મંત્રીઓ એપ્લિકેશનના ઉપયોગથી વધુ માહિતગાર બને તે હેતુથી તેમને તાલીમ અપાઈ છે. આગામી 15મી વિધાનસભાના 8મા સત્રમાં મંત્રીઓ નેવા એપ્લિકેશનથી પોતાની કામગીરીના જવાબ પેપરલેસ આપી શકશે. આદિપુર ગાંધીધામ વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સફળ પરીક્ષણ કરાયું. રેલવે સુરક્ષા કમિશનરની ઉપસ્થિતિમાં 120 કિલોમીટરની ઝડપે 10 કિલોમીટર સુધી ટ્રેન દોડાવી તેનું નિરીક્ષણ કરાયું. ગાંધીધામ આદિપુર રેલખંડ વચ્ચે ચહોરીકરણ અને આદિપુર મથક પર વાય કનેક્ટિવિટીનું કામ પૂર્ણ થયું છે. હાલમાં આ વિસ્તારમાંથી 50 થી 60 માલગાડીનું સંચાલન થઈ રહ્યું છે, જે વધીને 150 સુધી થશે. આ રેલવે લાઇન પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન દોડાવાશે. જાણીતા તત્વચિંતક, વિચારક અને પ્રખર રાજકારણી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે 58મી પુણ્યતિથિ છે. તેઓ ભારતીય જનસંઘની સ્થાપના સાથે સંકળાયેલા હતા. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે ભુજમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. તેમની સ્મૃતિ રૂપે કંડલા બંદર સાથે તેમનું નામ જોડી દીનદયાળ પોર્ટ ઓથોરિટીની સ્થાપના થઈ છે. ગિરનારની તળેટીમાં આજથી શરૂ થનારા મહાશિવરાત્રીના મેળાને લઈને તંત્ર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પવિત્ર સાધુ સંતોનો ભવ્ય નગર પ્રવેશ કરવામાં આવશે. તો એસટી નિગમ દ્વારા ભક્તો માટે વધારાની 195 બસમાં 7,800 થી વધુ ફેરાનું સંચાલન કરવામાં આવશે. તેનાથી 3,70,000 થી વધુ મુસાફરોને પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે. દેશની જરૂરિયાતનું 70% નમક કચ્છમાં ઉત્પાદિત થાય છે. મોટાભાગે નમકનું રેલ માર્ગે પરિવહન થાય છે, ત્યારે વિશ્વમાં પહેલીવાર કચ્છથી ભારતીય રેલવે દ્વારા નવી પહેલ કરાઈ છે, જેમાં સ્ટીલના કન્ટેનરમાં નમકનું પરિવહન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત ભારતીય રેલવે દ્વારા સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું સફળ લોડિંગ ગાંધીધામ ખાતેથી કરાયું છે. આ પહેલ ઔદ્યોગિક માલના સુરક્ષિત પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ સાબિત થઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ પહેલની પ્રશંસા કરી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક બનેલા વીજ ચોરીના દૂષણને ડામવા અને બાકી લેણાની વસૂલાત કરવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમગ્ર જિલ્લામાં મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પૂર્વ કચ્છમાં 3,322 જોડાણોની તપાસ કરાઈ હતી અને 1.94 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગ ડ્રાઈવ દરમિયાન રહેણાંક, વાણિજ્ય અને ખેતીવાડી મળીને કુલ 3,322 વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી ગેરરીતિ પકડાતા અંદાજિત 194 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા, દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા આવતીકાલ 12 ફેબ્રુઆરી ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.